શેના માટે વેપારીઓ મળ્યા હતા અને શું રજૂઆત કરી? તમામ વેપારીઓ જે આ છેલ્લા 3 મહિનામાં ચોરીઓ થઈ હતી તો એ પકડાતી નથી અને નવી ને નવી ચોરીઓ થતી જાય છે. તો પોલીસ આમાં સક્રિય ભૂમિકા ભજવે અને વેપારીઓનો આ ફફડાટ દૂર કરે એવી એક તમામ વેપારી આલમમાં લાગણી હતી. તો અમે અમારા જનપ્રતિનિધિ શ્રી લવિંગજીભાઈ સાહેબ અને પોલીસ વડા સાહેબ એમને અમે રજૂઆત કરી. આજે એમને રજૂઆત કર્યા પછી તમને શું લાગ્યું? સાહેબે જે વાત કરી છે એ પ્રમાણે અમારી કે તમામ રિસોર્સો અમે લગાવી દીધા છે અને અમને એવી બાહેંધરી આપી છે કે સત્વરે અમે આ કેસ ઉકેલી લઈશું. ધારાસભ્યશ્રી અને ડીવાયએસપી સાહેબના જવાબથી તમને સંતોષ કરે? હવે અમે તો વેપારી આલમમાં એવું માનીએ છીએ ચોરી પકડાય ત્યારે જ અમને સાચી સાંત્વના મળે અને નવી ચોરીઓ ના થાય અને પોલીસનું પેટ્રોલિંગ સઘન થાય એવી એક અંદરથી પણ લાગણી છે. શું નામ છે તમારું? જીગર ઠક્કર. આજે વેપારીઓ દ્વારા આંદોલન કરવાની ચીમકી અને ગાંધીનગર ગૃહમંત્રી આગળ જવા માટેની તમામ રજૂઆત કરી છે. શું વેપારીઓની તકલીફ છે? બસ વેપારીઓની તકલીફ તો એ 6-7 ચોરીઓથી અને ચોરી પોલીસ તો એમની રીતે કામ કરે જ છે ને કરતી હતી, પણ આ લોકોએ અહીંના પ્રતિનિધિ તરીકે મને અહીંયા બોલાવ્યો. મેં પણ એમની પૂરેપૂરી રજૂઆત સાંભળી અને અહીંના ડીવાયએસપી સાહેબ હકીકતમાં બહુ જ પ્રમાણિક અને નિષ્ઠાવાન છે. એમને મેં બોલાવીને વાત કરી એટલે એમણે પણ વેપારીઓની વાત પૂરેપૂરી સાંભળી છે અને જે થાય એ કરવું પડે એ કરીને પણ પોલીસનું કામ સારી રીતે કરીને નિષ્ઠાવાનથી અને આ જે ગુનેગારો ચોર છે એ વહેલી તકે પકડાય એવી કાર્યવાહી કરવાની વાત કરી છે. અને વેપારીઓની બીજી એક ફરિયાદ હતી કે અમારી જે ખરેખર સાચી ચોરી થઈ હોય પણ પોલીસ ફરિયાદ લેતી નથી, તો એ પણ એમણે વાત કરી કે ભાઈ હું અહીંયા ડીવાયએસપી તરીકે છું, એમએલએ તરીકે મેં પણ વાત કરી કે ભાઈ જ્યાં કાંઈ નાના મોટી તકલીફો તમારી હોય કે મને પણ તમે વાત કરી શકો છો. હું પણ પોલીસમાં જ્યાં કહેવાનું હશે ઉપર સુધી વાત કરીને તમને ન્યાય મળે એવી વહેલી તકે અમે કોશિશ કરશું. અને આ ચોરીઓથી એ ખૂબ જ દુઃખદ ઘટના છે અને એ પણ પોલીસ પણ એમાં સતત લાગેલી છે. અને હું પણ એમ પોલીસને મેં પણ વાત કરી કે ભાઈ ગમે એમ કરીને જે કરવું હોય કરીને પોલીસ વહેલી તકે આ ગુનેગારોને પકડે અને વેપારીઓને ન્યાય મળે. એ જ પેટ્રોલિંગની કંઈક વાત થઈ? પેટ્રોલિંગ તો વાત કરી છે, પોલીસે વાત કરી છે, ડીવાયએસપી સાહેબે પણ વાત કરી કે ભાઈ વહેલી તકે અમે અને જે પેટ્રોલિંગ છે એ પણ વધારી દઈશું અને વહેલી તકે આ પોલીસનું કાર્ય કરીને એ ચોરોને ગુનેગારોને કઈ રીતે પકડવા એ અમે આયોજનબદ્ધ એ પકડી પાડશું. એને